ઊંઝા તાલુકાના ચતુરપુરા મુકામે બાલ્ય ગુરુ કાદરભાઈ મંસૂરીની પ્રેરણાથી પ્રજ્ઞાચક્ષુ યુવક દ્વારા ગોળી બિસ્કિટ પાર્લર શરૂ કરાયું। ઊંઝા તાલુકાના ચતુરપુરા મુકામે રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવક ભગતજી ફુલાજી ઠાકોર ગીત સંગીતના કાર્યક્રમો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના સહધર્મચારિણી પ્રજ્ઞાચક્ષુ હંસાબેન ઠાકોર ઘર ગૃહસ્થી સંભાળે છે, પરંતુ ખૂબ જ ટૂંકી આજીવિકામાં ઘર ચલાવવું કઠિન થઈ પડ્યું। ત્યારે પ્રજ્ઞાચક્ષુ ભગતજીએ તેમના બાલ્ય ગુરુ કાદરભાઈ મંસૂરીને ગોળી બિસ્કિટનું પાર્લર શરૂ કરવા માટે કેબિનની જરૂરિયાત વિશે વાત કરી। કાદરભાઈ મંસૂરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ રાજ્ય શાખાના મંત્રી તારકભાઈ લુહાર અને કિન્નરીબેન દેસાઈનો ટેલિફોનિક સંપર્ક કરી જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ યુવક ભગતસિંહ ઠાકોરને ગોળી બિસ્કિટના પાર્લર માટે કેબિન આપવા માટેની ભલામણ કરી। કાદરભાઈ મંસૂરીની ભલામણ અને ભગતજી ઠાકોરની અરજીને ધ્યાને લઈ અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ તરફથી કેબિન ફાળવવામાં આવી અને ખાતરીજના પાવન દિવસે 30/4/2025ના રોજ પ્રજ્ઞાચક્ષુ ભગતજીએ નાના પાયે ગોળી બિસ્કિટના પાર્લરની શુભ શરૂઆત કરી। તેનું ઉદ્ઘાટન તેમના બાલ્ય ગુરુ કાદરભાઈ મંસૂરીના હસ્તે કરાવી ધન્યતા અનુભવી હતી। સ્વરોજગાર માટે કેબિન ભેટ મળતા પ્રજ્ઞાચક્ષુ ભગતસિંહ ઠાકોર પરિવારે અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર ભૂષણ પૂનાની, નંદિનીબેન રાવલ, તારકભાઈ લુહાર, કિન્નરીબેન દેસાઈ, પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉક્ટર કૃણાલભાઈ જોશી અને પ્રેરણા સ્ત્રોત બાલ્યગુરુ કાદરભાઈ મંસૂરીનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર, ઊંઝા।